એવી પાદરની પનિહારી પૂછું મારી બેન જો એ પાદરની પનિહારી પૂછું બીજું મારી બેન જો એવા કિયા રે નગર ને કોણ એનો રાજવી એવા હુરે કહો ને તમે હુરે કહો ને તમે સાંભળો મારા વીર જોઈરા એવા પરદેશ પંખીડા તમે છો મારા વીર જોઈરા એવા પરદેશ પંખીડા તમે છો મારા વીર જોઈરા એવા કાનેડા પેમડા બાપા છે એવી સાવી નગરી પીગલ દરોડા જજો વિના એવી સાવી નગરી પીગલ દરોડા જજો વિના ચારા જરે કરે રે પડિયા દેવી ચારા જરે કરે રે પડિયા અરે વીરા સામી નગરી પિંગલગઢ નગરી છે વીરા અને રાજ કરે અમારા પઢિયાર બાપ ભલે બેન ભલે વીરા તમે જાઓ બેન ધમ મચાડીને ધાણા જીરું કરી દીધું અહીં છે કોઈ રાજમાં હાજર રાજમાં હાજર છે કોઈ એ રાજમાં હાજર છે કોઈ બોલો 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 હું બોલો હું બોલો સીધું આવીને બોલો બોલો તમે રેડું નાખતા હતા પેલા એ વાત કરો અહીંયા આપણે કોણ અહીંયા આપણે હું આપણે એટલે એમ નહીં આ હામું રાજ દેખાય એના તમે કોણ આ રાજ છે હા એનું હું પ્રધાન છું ઓહો હો અમારા બાપુ અંદર હુતા છે તમે પ્રધાનજી છો હું જ પ્રધાનજી તમે જ પ્રધાનજી હું જ છું એલા બોલો તો કાંઈક વાંધો નહીં પ્રધાનજી પેલા એ વાત કરો આ કઈ નગરી છે અને કોણ રાજા રાજ કરે છે કઈ નગરી છે અને કોણ રાજા રાજ કરે છે ઈ નથી ખબર કેમ હું હાથમ આઈટમ ઉપર મુકાણો પાછળ તો કાંઈ વાંધો નહીં બાપુને પૂછતા હોય અંદર હોય તો જાઓ જગાડો પૂછતો હોઉં. તમે કોણ અમે દાદા કોના દાદા કોનો દાદો તું એ ભાઈ તો દાદો કોનો તું એટલે અમે તમારા દાદા તમારા બાપુના દાદા એના બાપુના દાદા એની ગઈ હાથ પેઢીના દાદા એની આવે એ હાથ પેઢીના દાદા હા તમારો દાદા હો અમારા દાદા તમારા દાદા બાપુના દાદા બાપુના દાદા એના બાપુના દાદા હા એના બાપુના દાદા એની હાથ પેઢીના દાદા એની ગઈ હાથ પેઢીના દાદા એની આવે ઈ હાથ પેઢીના દાદા આવે એ હાથ પેઢીના દાદા બધાયનો દાદો હા જી એટલે તું હું કે હુરો પૂરો છું એટલે મેં એમ કીધું હુરાપુરા છું એટલે તું કહેશો હું બધાને દાદો છું એટલે અમે દાદા ખરા પણ ગોર દાદા દાદા ખરા પણ ગોર દાદા તે ગોળ દાદા ડબ્બાના ભીલાના એલા ગોળ દાદા નહીં ગોર દાદા ભૂદેવ તમે પેલા નક્કી કરો ઘડીક દાદા કયો ઘડીક ગોળ દાદા કયો ઘડીક ભૂદેવ તમે સવો કોણ એલા એ બધું એક થાય અમે અદા એમ કે નહીં ભાઈ આદા શું બહાર નીકળ કેમ સીધું બહાર નીકળ ધક્કો ન મારતો હું પડી જાય થોડે આવો 3 મહિનો પૂરો થઈ ગયો એટલે એમ હું કહું છું હા કે હું તને લોટ માંગણીઓ લાગુ છું તો હું પ્રકાંડ પંડિત છું પ્રકાશનો પંડિત ક્યાં ગયો પ્રકો પક્કા તારો પંડિત એલા પ્રકાંડ પંડિત છું કર્મકાંડી બ્રાહ્મણ છું ઢોલની દાંડી સાંભળ્યું તો કર્મકાંડી એટલે કર્મકાંડ કરું છું લગ્ન કરાવું વિધિ એવા કાંડ કરાવું કરો છો તમે લગ્ન કરવાના કાંડ કરો છો તમે બહાર ઉભે હું બાપુને પૂછતો આવું આવ એ એ હું બળદ છું કે? સામુ નહીં બોલતો હે બાપુ
ડાયરેક્ટ દાદા આવ્યા છે તમારું નામ જાણવા માંગે, આપણા રાજનું નામ જાણવા માંગે છે. ચાલુ કરો બાપુ, પેલા ચાલુ કરો. આ પિંગલગઢ નગરી છે અને રાજા પડિયારના રાજ છે. ભલે બાપુ. હાલો હાલો બોલો તો બાપુ એક વાત. અરે પ્રધાનજી, હા બાપુ. આ પિંગલગઢ નગરી છે અને રાજા પડિયારના રાજ છે. આંગળી ટૂંકી રાખો, નાકમાં કરી જા પાછા. ઓય, આ પિંગલગઢ નગરી છે પિંગલગઢ નગરી છે અને પઢિયાર બાપુ રાજ કરે છે. પઢિયાર બાપુ રાજ કરે છે. હા. કાંઈ વાંધો નહીં, બાપુને જઈને વાત કરો. ભૂદેવ મળવા માંગે છે. શું કરવા માંગે? ભૂદેવ મળવા માંગે છે. અહીંયા થોડું મરાય એલા મરવાનું નહીં, તો મળવાનું. બાપુને ભેટ કરવી છે, મુલાકાત કરવી છે બાપુની. હા, ઈ. એમ ક્યો નહીં. બાપુ એક બ્રાહ્મણ નો દીકરો તમારા આંગણે આવ્યો છે બાપુ. તમે કહેતા હોય તો અંદર આવવા દો, નકર ધક્કા મારીને બહાર કાઢો. અરે પ્રધાનજી, જો એ રાજના હોય તો રાજી ખુશીથી અંદર લઈ આવો અને જો રખડિયા હોય તો ચપટી છીક આપી ડેલીએથી રવાના કરો. કાંઈ વાંધો નહીં. તમે રાજના છો, રખડતા છો, ભટકતા છો કે આત્મા છો? રાજના છો, રખડતા છો, ભટકતા છો, આત્મા છો. તને હું આમાં રખડતો લાગુ છું? પૂછા બધાને આમાં, આપણા બેમાં રખડતો કોણ લાગે છે? રખડતો નથી. અમે રાજના ગોર છીએ. જોતો નથી અમારા વસ્ત્ર? વસ્ત્ર એટલે કપડા. એમ કે નહીં કપડા? અમારી ભાષામાં વસ્ત્ર કહેવાય. બાપુ વસ્ત્ર વાળા છે, આવા દો. અરે પ્રધાનજી, ભૂદેવની રાજી ખુશીથી અંદર લઈ આવો. તમારા વસ્ત્રનું ધ્યાન રાખજો, નકર મારા બાપુ શસ્ત્ર છૂટું મૂકશે. ધ્યાન રાખજો. મહારાજના શરણોમાં ભૂદેવના નમન છે મહારાજ. બાપુ આઈ લો તમે, આઈ લો. ભૂદેવના ચરણોમાં આજે રાજવી પડિયારના નમનો છે. અરે ભૂદેવ, આમ ક્યાંથી આવો છો? આમ ક્યાં જઈ રહ્યા છો? આજે મારા પિંગલગઢની અંદર શું કાર્ય લઈને આવ્યા છો ભૂદેવ? અરે મહારાજ, જો આવવાની વાત કરતા હોય તો પોકરણગઢથી આવશું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા નાળિયેર આપના દ્વાર સુધી અરે આવશે. ભૂદેવ! આપ ભાનતો નથી ભૂલાને, કારણ કે પોકરણગઢના રાજા ખોડ કે અજમલ એમની સાથે આજે મારા 20 વર્ષથી તલવારની ધારે વેર છે. માટે એમના સિપાલ તો નહીં, તલવારના ઘા ઝીલવાના હોય. માટે પ્રધાનજી, આ ભૂદેવ માને તો ઠીક છે, નહીં તો ધક્કા મારીને રાજની બહાર કાઢો. બ્રાહ્મણને કાંઈ ન વાલું હોય, એની શિખા વાલી હોય, કાપી નાખો. હું કીધું? હું કીધું? બાપુ મેટર પતી ગઈ. કાંઈ નહોતું, બિસાડો વરસાદ હતો એટલે અહીંયા આટો મારો આવ્યો હતો. પ્રધાનજી, પ્રધાનજી, પ્રધાનજી. શિષ્કારા કોને કોને કરશો તું? તારી બાયડી શું શિષ્કારા કરતો? પ્રધાનજી અહીંયા આવો. બાપુ તમે આરામ કરો. પ્રધાનજી બોલો. ભારે કરી. એટલે જ કહું છું વરસાદ નો તું આવતો નહીં. મારે ને બાપુને તો બગડી ગયું. મારે ને બાપુને તો બગડી ગયું. એ બાજી બગડી ગઈ અમારે. એમ કે નહીં, હું હેવી જો કડીક વાર તો પીળા ડાક ગોતવા માંડ્યો. હું શું કહું છું? હા, બાપુ કેમ આટલા બધા ગરમ છે? ગરમ જ હોય ને. કેમ? અમે ટેમ્પા મીવાની 2 વ્હીલ લઈને આવ્યા અત્યારે. એનો વાંધો નહીં. ઈ 2 વ્હીલ લઈને આવ્યો નહોતો ને, તમે ટેમ્પામાં આવતો તો ટાયર ફાટ્યું હતું, એનું શું થયું?
ટાયરની વાત કરવામાં કામ હોય બોલો. હું શું કહું છું હા બાપુ તો ઠીક હાલો તો તમે એના કરતા કેમ વધારે ગરમ છો ગરમ રહેવું પડે ને. કેમ બાપુને ખબર પડે ને અમારા પ્રધાન ગરમ છે એમ, નકર પગાર ન આપે. કેટલો આપે કેટલો આપે દિવાળી પહેલા પોણી 200 હતા, 300 પૂરા કર્યા છે. મારા ભેગા આવતા રહ્યો હું 500 આપીશ હે મારા ભેગા આવતા રહ્યો હું 500 આપીશ તારી ભેગું અમારે માગવાનું ને પાછું. માગવાનું નહીં, આમાં બાપુને આમ વટથી લેવા માંડવી આમ દામ. કાંઈ વાંધો નહીં આપણે બાપુ આરે એક ટ્રાય મારવાની થાય છે મળવાનું થાય છે હાજી બાપુ પાસે જાઓ. આવા દો. હા બાપુ આવા દો. વી આવો આ પેડી. અરે મહારાજ આપ વાત કરો છો કે રાજા અજમલ સથા આપને 20 વર્ષથી વેર છે મહારાજ, પણ હું આપની વેરની બાજી વધારવા કે સુધારવા નથી આવ્યો મહારાજ. આ એક ભૂદેવનું સંતાન છે, જે પણ કાર્ય લઈને આવશે પરિપૂર્ણ કરીને જાય છે મહારાજ. હજી એકવાર વિચાર કરી જુઓ, જો આ શ્રીફળ અહીંયા નહીં ઝીલાવે ને તો આ ભૂદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે. બ્રહ્મ હત્યાનું પાપ આપના પિંગલગઢના શિરે રહેશે. અરે નહીં ભૂદેવ, આપ તો બ્રાહ્મણનું સંતાન છો એટલે આ પર્યાર લાચાર છે. માટે કોઈ રજપૂતનો દીકરો આવ્યો હોત તો આજે એના ધરતી મસ્તક જગડી મારા ગઢના કાંગરે લટકારત. માટે આપ થોડીક વાર વિરાજમાન થાઓ. હમણાં જ મારા પુત્રને બોલાવી આ લીલું નાળિયેર સ્વીકારો. અરે પ્રતાપજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. આ રાજવી પર્યારનો હુકમ છે. તમે બેજા રૂમે આજા. એ ખોટા ઉલટતા ન હોય તો આમ કરી નાખું, તેમ કરી નાખું. ઓય આગળ હું કીધું તમે? કોને બાપુને? હા બ્રાહ્મણનો દીકરો અહીંયા બ્રહ્મ હત્યા કરશે તો પાપ પિંગલગઢના શિરે રહેશે. બ્રહ્મત્યા કે છે? કેનો બ્રહ્મત્યા? કર બ્રહ્મત્યા. આ શું છે? તલવાર છે. તું વાના- બ્રહ્મત્યા કરું જો તું તો બ્રહ્મત્યા કેમ કરશો? પણ આનાથી શિરોય નથી નીકળે એમ. હે અલે આંતી કર બ્રહ્મત્યા લે. કર બ્રહ્મત્યા. કર. તું બ્રહ્મત્યા કરું જો છું તું બ્રહ્મત્યા કેમ કરશો? પ્રધાનજી હા ઈ કહેવાનું હોય, કરવાની ન હોય. તને હું તમારા બાપુ બી જાય એમ? આ તો બી જ જાય ને, અમારા બાપુ બી જાય એમ? એટલે બી જાય. અમારા બાપુ બી જાય એમ? હા તો બી ગયા. હાસીન બી જાય. તો હું કીધું બાપુએ? કુંવરને બોલાવો. કોના? અમારા તમારો? બાપુનો. ઠેક બાપુનો એમ કે ને હું અમારો અમારો કરે. હજી કહો ઘરે જાવ હોય તો વિયા જાવ, નકર. નકર ગોરાણીમાં વાટ જોહે. ઈ લાઈવ જોવે જ છે. સારા સાલુ ગાડીએ સડી જાવ. હેડે 1 2 3 4 યાજે પ્રધાન બોલાવે પ્રતાપ આવે જોરે. રાજને દરબારે જોયા આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવે જોરે. અજય કેરે કટાર્ય में समर पेराय केरे कटार्य में समर पेराय आत्मा सियोरी तलवार केरे रे कटार्य में समर पेराय अजय कई कई नगरी नो तो राजवी रे अजय कई कई नगरी नो तो राजवी रे जुया हुई मेरा नाम अजय कई कई नगरी नो तो राजवी रे अजय पिंगल गढ़ नो तो राजवी रे अजय पिंगल गढ़ नो तो राजवी रे
प्रताप भाई मेरा नाम प्रताप भाई मेरा नाम आज पिंगला गढ़ा नौ तो राज वीरे अजय प्रधान बोलावे प्रताप आविया रे आया राजन दरबारी आया राजन दरबार प्रधान बोलावे प्रताप आविया रे अरे वीर प्रधान અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તમારા પપ્પા બોલાવ 4P માં જગ્યા ગોતી છે એને. અરે પિતાશ્રી ને પ્રતાપના પ્રણામ અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ, અત્યારે બોલાવવાનું કારણ તો એક જ છે. પોકરણ ગઢથી કોઈ બધે આવ્યા છે. પોકરણ ગઢના રાજા કોણ કે અજમલ એમની દીકરી સગુણાના લીલા શ્રીફળ લે એનો તારે સ્વીકાર કરવાનો છે બેટા. અરે નહીં ને પિતાશ્રી પોકરણગઢના સાથે આપણે 20-20 ના વેર છે એટલું જ નહીં 22-22 ના બોલા છે તેમની સાથે લીલુડા શ્રીફળ ને તલવાનો તો ઘા ઝીલવાનો હોય. અરે હા બેટા, એ વાત તો હું પણ જાણું છું, પરંતુ આપણે પેલા દીકરી લેશું અને પછી વેર લેશું, માટે શ્રીફળનો સ્વીકાર કરીયો. જય તમારી આજ્ઞા. હું જેવી ચમેજી હેજ્ઞ. અરે હું તમારા બાપ દીકરાના વખાણ કરી કઈ થાકતો નહોતો, આવીને કે જય પિતાશ્રી હેજ્ઞ. તમે તો દી દીધા. એ પ્રધાનજી અહીંયા આવો. આમાં મજા આવે છે. હા અહીંયા પ્રધાનજી હે દાદા. આ કોણ છે? આ કોણ છે એમ? આ છે હંસાબેન ભરતભાઈ પરમાર. મૌડી ફાયર બ્રિગેડ વાળા, હાવેના વાળા, હાવેના વાળા. કોણ છે આ? હમણાં ધડાબડી બોલાવતા હતા આમ તલવારોની. કોણ છે એટલે અમારો કુંવર છે, કઈ સોસાયટીનો ગુરખો થોડો છે. ઠેક આજ કુંવર. આ કુંવર. પ્રધાનજી હા દાદા. આ 3 મહિના પછી તમે લાભ હારો લ્યો છો. લેવો પડે ભાઈ. કાંઈ વાંધો નહીં, અમારા દીકરી દેવી કુંવરની તપાસ કરવી પડે. હા પ્રધાનજી હા અમારે દીકરી દેવી તપાસ કરવી પડે. અમારે દીકરો દે, અમારે થોડો કે દીપડો દેવો છે. તો હું પેલા તપાસ કરી લઉં. કરી લ્યો. પ્રધાનજી હા દાદા. આમ તો બધું બરોબર છે ને, વાંધો નથી ને કઈ? અરે દિવાળે ફર્નિચર કરાવ્યું છે. શેનું? કપડાનું બધું આમ સીધા ઉપર. છે. દાદા આમાં ગાવ્યા જાવ તો આમાં કુણામ વ્યા જાવ. જો તમને જોવા આવ્યા છે. હું ગમે ઈ પૂછે ને હાથ પાડવાનું, ગમે ઈ પૂછે, ગમે ઈ પૂછે ને કેમ કરવાનું, જાની ભાઈ આખો ગમે ઈ પૂછે એમ કરે ને, આમ 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 કરે ને કે હાથ પાડવાની, કોઈ દી ના નહીં પડતા, બરોબર? અને આમ સીધા ઉભા રહ્યો, પગ પગ પગ. એ કુંવર છે, બળદ નથી. અમે અમાર કુંવરને ગમે કરી, તારે શું છે? સીધી પકડો તલવાર, એમ નો પકડાય. બસ તમારા બાપાએ કેમ પકડી છે એમ જુઓ. આમ સીધા ઉભા રહેજો. દાદા આવી જાઓ. બધું બરોબર છે ને? આમ આવ રેડી. તમે આ રાજમાં કેટલા વર્ષથી નોકરી કરો? હું 20 વર્ષથી નોકરી કરું છું. હમણાં 10 દી રજા ઉપર હતો, હાઈતમ આઈટમ ઉપર પાછો મુકાણો હતો. મુકાણા ને પાછા તમે આ નજીક ઉભા હતા તો તમે કઈ કુંવરનું ધ્યાન ન રાખ્યું. હું ત્યાં ખૂણામાં ઉભા હતો ને તો સૂક્ષ્મ દ્રષ્ટિથી મેં જોયું કે નાકમાં ભીંગડું શેનું છે. તને અહીંયા ઊભા ઊભા નાકમાં ભીંગડું દેખાણું, કુંવર નો દેખાણું? કુંવરના નાકમાં કાળું ભીંગડું શેનું છે? તું કુંવર જોવા એક નાકના ભીંગડા જોવા આવ્યો છો? ખમા
આમ અંદર જુઓ બહારના ગામના બધા ભીંગડા જોઈ જાય આપણા. રેડી દાદા? શું હતું ઈ? શું હતું? ગુંગો. તમે ભીંગડું કયો? એવા જ ગુંગા તમારા બાપુ આમ કે આમ છોટાડી દેતા. તો હું શું કહું છું, બાપુને કયો કુંવર અમને ગમી ગયા છે. તમને કુંવર ગમી ગયો? હા. તન દાદા ગમી ગયા? એ મારું નથી કરવાનું. અને તમને બેન દેશી મળી હા. હા. બાપુ દાદાને ભાઈ ગમી ગયો, ભાઈને દાદા ગમી ગયા. શ્રીફળ જીલાઈ દો. જીલાવી દો. હા. કાંઈ વાંધો નહીં. એ લીલુડા નાડીએ રજીલો પરતાપ રાય, લીલુડા નાડીએ રજીલો રે. હા ઉસ્તાદ. ગોરદેવજી લાવે મજીલો પરતાપ રાય, લીલુડા નાડીએ રજીલો રે. એ પિતાજીના માન તમે રાજા પરતાપ રાય, ગોરદેવના માન તમે રાખ્યા રે. હે વીરા બધા કામ પરિપૂર્ણ થઈ ગયા છે. હવે કોઈ કામ હોય તો કયો, નકર ચપટી શીખાપીને રજા આપો. દાદા બોલો. તમે અહીંયા આવ્યા છો આવ્યા છીએ. બરોબર, એટલે અમારા રાજનું દરેક કામ તમારે પરિપૂર્ણ કરવાનું છે. તમારે ગોર નથી? ગોર છે પણ બાંધા છે એવું છે? ક્યાં છે? ગામમાં. ગામમાં છે? કાંઈ વાંધો નહીં. બરોબર, એટલે જો લગન લખી નાખો, ગણપતિ બેહાડી દેજો, કંકોત્રી લખી નાખો, અમારા હગાવાળાને ઘેર દઈ આવજો હોતે. કાંઈ વાંધો નહીં. બધું કાર્ય તમારે પરિપૂર્ણ કરવાનું છે. અને જો પૈસાની ઉપાધિ કરતા ને એ તો અમારી પાસે છે જ નહીં. ઈ જ મોટી તમારી પાસે ન હોય એટલે જ મોટી ઉપાધિ હા, થાય. એટલે આપણે પછી સમજી લેવું તો બધું કામ તમારે કરવાનું, ના નહીં પાડતા. બરોબર, જાઓ પતાવો કામ. હા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાડા. ગણેશ દુંદાડાને મોતી એવા ગણેશ જીવરીદાન દેજો જય મારા ગણેશ દુંદાડા. કંકુ છાતીને લખવી કંકોતરી. હે માં લખવા કાંઈ પરતાપ રાયના નામ, માણેક સ્તંભ રોપિયો. હે પહેલી કંકોતરી દાદા ઘેરે મોકલી.
દાદા હોશે લાડકેડો પરણાવો માણેક સ્તંભ રોપિયો વાગે રે વાગે આજનો બદવાગે વાગે રે વાગે આજનો બદવાગે મારે ઘેરે આનંદે પધારો હે વિનાયક વાગે રે વાગે આજ વાગે રે વાગે આજ વાગે રે વાગે શ્રી ગણેશાય નમઃ બધા કામ પરિપૂર્ણ થઈ ગયા હવે કોઈ કામ હોય તો કયો પ્રધાનજી બોલો દાદા બોલો પ્રધાનજી તમારા મહારાજાને કહેજો શું કહું એલા કોકના છોકરા રેવા દે તમારા મહારાજાને કહેજો શું કહું અમારું પઢિયાળ કુળ બહુ મોટું છે કેવડું આમ મોટું છે એમ નહીં તો આમ વ્યવહારમાં મોટું છે ઓહો આ બધા યાર તમારા વ્યવહાર છે તો લે આ કઈ જેવી તેવી વાત છે હું વાત કરું આ બધા જાનમાં આવશે બધા જાનમાં આવે છે જો હું તમને કહું કયો અમારે વ્યવહાર છે બહુ મોટો બહુ મોટો જાન બહુ મોટી આવે છે. મોટી આવશે એટલે ઉતારાની સગડ આમ વાડીમાં નહીં રાખતા આમ ફાર્મમાં રાખજો અહીંયા નો રાખવું વાડીમાં પાછળ ગ્રાઉન્ડ છે એમાં હા એમાં રાખજો જો કાંઈ હું તમને વાંધો કહી દઉં મહેમાન કેટલું આવવાનું કેટલું આવશે આ બાદ જેટલા બધા બેઠા ને આ બાદ બેઠા ઈ આ બધા જાનમાં આવવાના પૂછો શેમાં શેમાં લક્ઝરી બસમાં ઓહો લક્ઝરી બસમાં આ બાદ જેટલા બધા બેઠા ને બધા જાનમાં આવવાના પૂછો શેમાં શેમાં સ્લીપિંગ બસમાં ઓહો સુતા સુતા ઉતાહતા હા બાકી વિદાઈ બાકી બધા ઈ આ બાદ જેટલા બધા બેઠા ને લોટા આ બધા ભાણા હા ભાણા હા ઈ બધા જાનમાં આવવાના પૂછો શેમાં શેમાં ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં આ ઈ એમાં જ આવે એમ છે બાકી વિદા ઈ બાકી બધા ઈ જેટલા બહાર બેઠા ને બહાર હા બહાર બેઠા ઈ બહાર બેઠા ઈ આમ પાછળ બેઠા ઈ ખુરશી નાખીને બેઠા ઈ ઈ બધાને જાનમાં લઈ જવાના. પૂછો શેમાં શેમાં જીસીબી માં ઓહો એલા જીસીબી માં કાંઈ થોડી જાન હોય અરે આગળે હુપડું ને પાછળે હુપડું ગાડલા નાખીને પૂરાઈ દેવાનું પૂરાઈ દેવાનું હા બાકી વિદા ઈ ઈ આમ પાછળ ઊભા છે ને હા તો જો બેહવા માંડ્યા જો બેહવા માંડ્યા. પાછળ ઊભા ઈ ઈ પછી અહીંયા પાછળ ઊભા અહીંયા ઊભા ઈ ઈ અહીંયા બેઠા ઈ ઈ. અને અહીંયા બેઠા ઈ ઈ. અને આગળ આ બધા સડાવાળા બેઠા ઈ ઈ કોઈને અમારો વ્યવહાર છે નહીં. તો તઈ હું કામ ગણાવો છો તમને ખબર પડે ને અમારો વ્યવહાર કેટલો છે એમ. અને કદાચ ઈ આવ્યા તો ઈ આવે થવાની સાયકલ લઈને આવી છે કાંઈ વાંધો નહીં બરોબર એટલે બધા જાનમાં આવવાના છે. સવારમાં લાલ મરચા ગાંઠિયા ચા લાલ મરચા ગાંઠિયા ચા તૈયાર રાખજો. ખમણ નહીં ઈ નથી ખાવા ઠીક રસાવાળા હોય ને તો આવે. અને હા ઓય દાદા બોલો મેન વાત કરતા ભૂલી ગયા. કઈ વાત અમે અમે ડીજે લઈને આવીશું. હું લઈને આવીશું ડીજે ડીજે કાંઈ વાંધો નહીં બરોબર ભાડું તમે આપી દેજો. હે શ્રી ખરક સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર આયોજિત શ્રી અલગધણી રામા સુરત વધારે પરિચય આપવાનો અને અનાથ બાળકો એમના લાભાર્થે રમતું એકમાત્ર રામા મંડળ એટલે શ્રી અલગધણી રામા સુરત. આપ જેટલા પણ આવ્યા છો ફૂલને કે ફૂલની પાકડી જો કે આપ દાન કરો જ છો પણ છતાંય અહીંયા સુધી આપ પહોંચી ના શકો એના માટે અહીંયાથી અમારા મંડળના સભ્યો ફાળાની એક બુક લઈને આવે. આપને જે કાંઈ ફૂલને કે ફૂલની પાંખડી જે કાંઈ પણ લખાવે આપ લખાવી શકો છો અને ફરજિયાત નથી. આપને પ્રેમથી લખાવું હોય તો જ લખાવજો. એવું નહીં બાજુવાળા લખાવ તો મારે લખાવવું જ પડશે એવું નહીં કરતા. દાન પ્રેમથી જ કરવાનું. જેટલું દેવાય એટલું ભલે 10 રૂપિયા જેટલું આપનાથી દેવાય જેટલું ભગવાન પરમાત્માએ આપને આપ્યું હોય એ આપ
દાન લખાવી શકો છો કારણ કે જે પણ કઈ દાન આવશે મા બાપ વગરના છોકરાઓ અનાથ બાળકો એમના અર્થે વપરાવાનું છે એટલે આપ ફૂલને કે ફૂલની પાંખડી લખાવજો આપના તરફ ફાળાની બુક આવે છે અરખે ઉમંગે ગોર દેવા